हेलो एवरीवन वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે આપ લોકો ઠીક હોગે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 8 અને જો મોર્નિંગ મસ્ત ગામડાની થઈ ગઈ છે આ બાજુ પપ્પા બેહી ગયા છે સવારમાં ઉઠીને ટીવી માં જો સક્ષન સાંભળવા તો જય સ્વામિનારાયણ પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે ક્યાં જવાનું છે આપણે આજે જવાનું છે નવા ગામ એવું છે તો આજે છે ને અમારે નવા ગામ જવાનું છે મારા મામાના ગામની ત્યાં એટલે મામાનું ઘર બતાવી મામાને મળશું બહુ બધા લોકોએ છે ને મામાના છોકરાના લગ્નના વિડીયો નો જોયા હોય ને ત્યારે મેં બધું બતાવ્યું હતું તો નવા સબસ્ક્રાઈબર આવ્યા છે તેને નહીં જોયું હોય તો આપણે મામાને મળશું બધું બતાવશું ને આ બાજુ મારા ઋષિભાઈ ઉઠી ગયા છે ગુડ મોર્નિંગ ઋષિ જય શ્રી કૃષ્ણ હું છે એ વિચારે છે ક્યાંથી અવાજ આવે કારણ કે હું બોલતો હોય જ્યારે ફોન આડો હોય તો આ બાજુ નયનભાઈ મસ્ત ભાખરી ખાઈને રેડી થઈ ગયા છે હે ને હવે ક્યાં નીકળવાનું તારે તાર મામાના ઘરે નીકળવાનું છે તો નયન એને મામાના ઘરે આવ્યો તો રહી છે સુરત પણ અહીંયા મળવા આવ્યો તો હવે એને મામાના ઘરે જાય અને આ બાજુ જો ભાખરી ખાવાની આપણે બાકી છે એટલે ભાખરી ખાવા બેસી જવાનું છે તો બા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો બાને ગુડ મોર્નિંગ બોલતા શીખવાડી દીધું ને બા તમને હા બાને તો બધું આવડી જાય થોડોક ટાઈમ જોઈએ એટલે આવડી જાય એને તારું શું કેવું જય શ્રી કૃષ્ણ તો હાલો બધા આમ જો સવારનું શિરામણ કરવા મમ્મી જો પીકે ને ઘોડે ઘાઘરો ને કુર્તી પહેરી પીકે પિક્ચર જોયું મમ્મી તમે આમિર ખાન સણિયો પહેરીને જ રખડતો હોય પિક્ચરમાં તો મમ્મી જો મસ્ત મજાનો નાસ્તો કરવા બેસી ગયા છે તો ચાલો બધા ભાખરી અને ચા ખાઈ અને મમ્મી આજે મામા ત્યાં જવાનું છે તમારું મોટું થઈ ગયું એ મોટું જ થાય ને કેમ એમ જ હોય ને એવું હોય હું થોડી ના પાડું કે ન થાય એમ થાય જ જો આમ બહુ થઈ સોનલ એમ કે ના મારું તો નથી થયું હે એવું છે તો ચાલો આપણે ભાખરી ખાઈ લઈ રોજ મોટા જ હોય એમ કહે છે અને ગાઈઝ કાલનો વિડીયો બહુ બધા લોકોએ નથી જોયો તો કાલનો વિડીયો જોયા હો 700 વર્ષ જૂની વાવ નીકળી ત્યાં ગામડા પાસે નજીક એ બતાવી છે અને એમાં મહાદેવના દર્શન કરાવ્યા છે તો 700 વર્ષ જૂના મહાદેવના મંદિરના દર્શન કરી આવજો ગાઈઝ મામાના ઘરે જવા માટે નીકળી ગયા છે અને કાલના વ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવી હતી કે હેતની હવેલી ક્યાં આવી છે તો હેતની હવેલી ગામડે આવી છે લાઠી પાસે અને બહુ મસ્ત હવેલી છે અમે વિઝિટ કરવા ગયા હતા અને બીજું એક કોમેન્ટ એવી આવી હતી ગામડે તમે જે ઘર રહ્યો છો એ તમારું છે તો આ ગાઈઝ આ ગામડે જે ઘર છે ને એ અમારું જ છે અને હવે મમ્મી ક્યાં જવાનું છે આપણે નવા ગામ જવાનું છે નવું ગામ છે ત્યાં જવાનું ગારિયાધાર પાસે આવે ત્યાં તો આ બાજુ રોહિતભાઈ થઈ ગયા છે રેડી અને દાદા જો મસ્ત મજાના હુતા છે ટાઢા પોરે અહીંયા ગામડામાં એ ખારું ખુલ્લું છે ને એટલે મજા આવે સીધું ઘરની બહાર સુરતમાં છે ને ઘરમાં રહેવું પડે વધારે ગરમી થાય અને બીજી એક કોમેન્ટ એવી આવતી હતી કે તમારા ફઈ તમારે ભેગું રહી છે ફઈ બાજુમાં રહી છે બાજુમાં એનું ઘર છે આપણે મામા ત્યાંથી આવશું ને પછી એના ઘરનું આપણે હોમ ટૂર આપશું ભેગા જમી હા અને જય છે ને એ મારા ફઈનો છોકરો છે એટલે મારે હારે હોય ઘડીક કેમ બોલો જઈ લો બાથરૂમ જોશે તો આ બાજુ જો ઋષિ નવા કપડાં પહેરીને રેડી થઈ ગયો છે ઋષિ નીંદરમાં છે સુઈ ગયો છે તો ઋષિ સૂતો છે એને ગાડી ચાલુ થાય ને એટલે સુવાનું જ આવડે પછી પાછા જ્યાં ઘરે પૂગશું ને ત્યાં જાગી જાય તો ચાલો હવે મામાની ત્યાં બધું થોડાક આગળ નીકળે ને ત્યાં ગામડે છે ને રેલવે ફાટક બહુ હોય અને ફાટક એવા કે અડધી કલાક ઊભા રાખે જો ફાટક બંધ છે અને બધા લોકો ઊભા ગાઈસ ફાઇનલી ટ્રેન આવી ગઈ છે ટ્રેન જાય ને એટલે ફાટક 12 વાગી ગયા છે ને આપણે મામાના ઘરે પહોંચી ગયા છીએ તો અહીંયા બધા બેસી ગયા છે ચાલો આપણે પેલા બધાને મળી લઈએ સીતારામ મામા સીતારામ ક્યારે આવ્યા કાલે હજી કાલે આવ્યા છો તો રોકાવાનું છે અમે કાલે નીકળવી છે તમે જે આવ્યા છો એમ ને મામા આવી ગયા છે સુરત થી બધા બેસી ગયા કેમ છે ભૌતિક સીતારામ મામા વાગી ગયા જો બપોરના 12 અને આ બાજુ મામી છે ને રસોઈ બનાવે જય શ્રી કૃષ્ણ મામી તો જો આ બાજુ છે ને મામી રસોઈ બનાવે ખમણ છે અને આ બાજુ સોનલ છે ને રોટલી ચડાવવા મળી અને જો મામી નું રસોડું આમ બહુ આમ ગામડા જેવું લાગે કે ને મોટું લાગે હા ઉપર નળિયું ને આમાં અંદર બેહવી ને જમવા તોય બેહી કે આપણે નથી બેહી એકતા નાનું છે ને આમ અહીંયા પેલા છે ને ચૂલો હતો ઓલો લાકડા વાળો અહીંયા હતો સિમેન્ટ નો લાકડા વાળો ચૂલો હતો એટલે જગ્યા ઓછી થઈ જાય તો ચાલો મસ્ત મજાની રસોઈ બને છે રસોઈ બની જાય
એટલે બધા જમવા હારે બેવી પણ તમને થોડુંક ફળિયું બતાવી. જમવામાં ખમણ રોટલી શાક ને પાપડ લઈ લીધો છે ને જો બધા ઓસરીમાં જમવા બેસી ગયા છે. આ ગામડામાં ઓસરી બહુ મોટી કા બધે બે આવવાનું જમવાનું સારું. સુરતમાં હકડાઈશ વાળું હા મજા આવે. ગાઈસ રોંઢાના 5 વાગી ગયા છે ને જો આ બાજુ કપા કેટલો બધો આવી ગયો છે. આ બાજુ કપા છે અને ચાલો તમને પાછળ બતાવું. અત્યારે છે ને ઝીણા ઝીણા બોર આવવા મળ્યા છે. આ ફળિયામાં છે ને એક બોવડી છે તો ઝીણા ઝીણા બોર આવ્યા છે. હજી પાચા નથી કરતો ખાવાની મજા આવે. જો આ કયા બોર છે ને તમને ખબર હોય ને તો કહેજો. ઝીણા છે હજી કાચા બોર છે જો. આ બધા બોરનો ફાલ છે ને આ બાજુ છે ને જૂનું મકાન છે અમારા મામાની ત્યાં. આમાં પેલા ઢોર ને એવું બાંધતા પણ અત્યારે ગામડે કોઈ ઢોર ને એવું તો કાંઈ રાખતું નથી. તો જો મેં ગાડી પાર્ક કરીને અહીંયા મેં જોયું ને ડેલાની અંદર તો જો આ ઝીણા ઝીણા મસ્ત મજાના ખાડા છે ને હવે એની અંદરથી કાંઈક જીવડું નીકળે ને કે અહીંયા છે. મને પહેલાં એમ થયું ડેલાનો હરી હોય છે ને એના છે પણ આમાંથી કાંઈક જીવડું નીકળે એમ કહે છે. હવે જોઈ છે નીકળે છે કે નહીં નહીં હોય અંદર પણ હવે હારી જોઈ એવું છે લાગ્યું. તો જો આની અંદરથી જીવડું જો અહીંયા એટલા બધા છે. પછી અહીંયા છે નાના 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 આ બધે આગળ છે. આમાં એમ કે જીવડું હોય નીકળે ને એટલે જોઈ જો આ બાજુ નીકળ્યું છે જોઈ નીકળ્યું હા હાવ નાનું એવું નીકળે જ તે જોયું. આ ઝીણું એવું જે છે ને એ વોલ કરી નાખે તો આ બાજુ છે નકરા. અને શું કહેવાય ને તમને ખબર હોય ને તો કહેજો. જો અહીંયા 6 વાગી ગયા છે અને જો પેલાની જેમ છે પેલા આવું હતું કે 6 વાગે એટલે તમને ગાડા હામાં મળવા મળે. તમે ગામના પાદર બેહો ને એટલે લાગત તમને ગાડા હામાં મળે પણ અત્યારે ટ્રેક્ટર હામાં મળે છે. પણ અત્યારે હું 5-7 દી ગામમાં રોકાણો આ પેલું મને ગાડું જોવા મળ્યું. આ ગામમાં 2 ગાડા મને જોવા મળ્યા એટલે આ ગામમાં કદાચ માલ ઢોર રાખતા હશે. તો ગાઈઝ અમે છે ને અત્યારે કરાકશ ગામમાં આવ્યા હતા સિંતનભાઈ ના ગામમાં. તો સિંતનભાઈ ને ફોન કર્યો ને તો સિંતનભાઈ અત્યારે ગામડે જ છે. તો ચાલો તમને સિંતનભાઈ ને મળાવું. બોલો બોલો સિંતનભાઈ કેમ છે? ના ના હવે એમાં એમ છે મોઢું જવું છે. કેમ છે? બસ મજા. જો આપણે ગામડે આવ્યા ને ચિંતનભાઈ મળી જાય. મને એમ કે સુરત વહી જાય છે. દાદા અહીંયા જ છું. કેમ છે? જય શ્રી કૃષ્ણ. કેમ રોકાણ નથી આવું પછી આવશું. આ ઘર જોયું તું કે કઈ રીતના? અરે હું નીકળ્યો હા તો મેં કીધું મને લાગે છે ઈ જ સમજ્યા. ઘર મેં જોયું નહોતું. તમારા પપ્પા માં હાલ્યા આવતા હતા. ઓકે મને લાગ્યું સુરત વહી જાય છે પણ મેં કીધું ફોન કરું. ઓકે શું છે તે? બસ મજામાં. હાલો ને ઘરે હાલો. ના 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 નહીં વાર લાગે. ક્યાં જાવ છો? કયા ગામ? અમાર ઘરે પૂજા પતે ત્યાં આવો સાંજે. સાંજે આવો હલડી બલડી આઈસ્ક્રીમ ખાવા જાય. ફોન ગાઈસ સામે જોવો છે ને રોજડું જાય છે જોયું. ગામડામાં જો આને રોજડું કહેવાય. આમ આને અણકા જેવું કહે પણ આ રોજડું કહેવાય. કદાચ આ રોડ એવો છે કે તમને સિંહ મળી જાય કારણ કે એ 2 રોજડા છે ને બીતા બીતા જતા હોય એવું મને લાગ્યું. એટલે હવે જોઈશી જો ક્યાંય તમને ટાઈગર સિંહ જોવા મળે ને તો સિંહ બતાવું. કારણ કે હું ગામડે આવો ને તેદુનો મારે સિંહ જોવો છે પણ જોવા નથી મળ્યો. અને હું તો એમ કહું સિંહ જંગલનો રાજા કહેવાય. બહુ જોવા હાટું એની વાહે ન થોડાય. તમને કંઈક રસ્તા મળી જાય તો શાંતિથી જોઈ લેવાય. એને બહુ હેરાન ગતિ ન કરાય. તો ચાલો આ રોજડા હતા. હવે આગળ કે બીજા રોજડા કે સિંહ મળે તો તમને સાંજના છે ને 7 વાગી ગયા છે ને ઘરે આવી ગયા છે. અને હવે અત્યારે બા છે ને જમવાનું બનાવે છે. તો બા હું બનાવે બાને પૂછ્યું બા હું બનાવો છો? શેની ભાજી? પાવભાજી? મેથીની ભાજી બનાવે છે બા. અને દાદા તો મેથીની ભાજી બનાવે. બાને એમ કે છોકરા છે ને કાંઈક બહારનું ખાઈને આવશે એટલે બાએ કઈ તૈયારી કરી નહીં હે ને બા? હા એટલે બાએ કઈ તૈયારી કરી નહીં. અને મને એમ કે બા તમે પાવભાજી બનાવતા આવડે? આવડે? વાહ વાહ બારે જોયું પાવભાજી બનાવતા એમને કારે બનાવી મારા દાદા હાટું. પાવ લાવો કે ભાખરી? પાવ નહીં ખાવાના એવું છે. પાવ તો બાને અહીંયા પાસે લાવી કોણ દે એવું થાય. આ બાજુ મમ્મી આવી જાય. મમ્મી આપણે શું બનાવશું? ભાખરી બનાવું છું ને મેથીની ભાજી થઈ ગઈ છે. તમારે બધા સેન્ડવિચ ખાઈ છે? હા ક્યાં સેન્ડવિચ? હજી ચા ભાખરી ખાય ક્યાં મગાવી નથી. ખાવા જવાના છીએ અમે. સેન્ડવિચ તો 11-12 વાગી ના ના હમણાં ખાઈ હા વેલા જ જાવું કારણ કે ટ્રાફિક હે હા ખાઈને છે ને જાવું એટલે વેલા છે ને ટ્રાફિક ન થાય. અને આ બાજુ જો ઓર્ગેનિક શાક એટલું આવ્યું છે
આવડા રીંગણા નો તોડી લેવાય બા, મોટા થવા દેવાય થોડાક. જો નાનું એવું નો તોડાય. આવડા જ થાય રીંગણા ખાલી. હે ઝુમખડા કહેવાય એવું છે. જો ઝુમખરા રીંગણા પેઢીવાર જોયા મેં. અને આ બાજુ ગુવારે આપણો ઘરનો છે. ગુવાર છે ને ટમેટી બહુ દેશી નાની નાની. જો આનું શાક બહુ સારું થાય હો મમ્મી, દેશી ટમેટી ખટમરું થાય. તો ચાલો હવે છે ને મમ્મીની ચા ભાખરી બનાવે એટલે આપણે ચા ભાખરી ખાવું ને સોનલને ખાવી સેન્ડવીચ. તો લીલિયા જવું છે આપણે ખાવા. હે પેલા ભાખરી ખાવાની છે. ભાખરી ખાવા જોઈએ ને સેન્ડવીચ ખાવાય જોઈએ. એવું છે. તો ગામડે આવ્યા તો ગામડે કેવી મજા આવી તો કે હજી રોકાવું તો તું અને રિશિવ રોકા અને અમે જઈ સુરત. પછી તમે બસમાં બેહાર દે બાન દાદા. હે હા કરવું છે એમ કોઈ નથી રોકાવું. અહીંયા શું છે કે બધા હોય ને તો જ મજા આવે. એકલા એકલા હોય ને તો નો મજા આવે. નો આવે ને પપ્પા મજા કોને તમને એકલા જ મજા નું તો બાય હારે હોય તો જ મજા આવે ને. એવું છે. પપ્પાને એકલા નો મજા આવે. નો આવે ને બધા હારે હોય તો જ મજા આવે ને. બધા હારે હોય ને તો રમાયતું થાય. અને આ બાજુ જો ઘરમાં હજી ફોટોગ્રાફી ખૂટી ને ગામડે 10 દિવસ આ મિત્તલ રિશિ વારે નો પાડ્યો એટલે પાડે ને. આ જો મિત્તલ અને રિશિ બે ફોટો પાડે છે ને. મિત્તલ જાય છે અનાળિયા સેન્ડવીચ ખાવા. હે ને કેમ તમે સેન્ડવીચ ખાવાનો પ્લાન બનાવ્યો? એવું છે. તો ફુવા સેન્ડવીચ ખાતા નથી, તમારે સેન્ડવીચ ખાવા જવું છે તો હારે શોમાં તો અમે આવશું. પણ અમે મોડેકથી આવશું ભાખરી ખાઈને. હવે જો જઈને ફોટો પાડવો છે તો આ ભાઈ જો આંગળી મોઢામાં નાખીને રિશિ અને બધા એકાબીજા ફોટોગ્રાફી કરે છે. પેલા ફોટો પાડી લઈ પછી શાંતિ બધા મળે. ભાઈ બાકી છે તો ભાઈ કે મારે ફોટો પાડવો છે. ભાઈ આવે છે અને જયનો કોકો બહુ ફેમસ છે પૂંજા પાદરમાં. જય કોકો બહુ સારો બનાવો છે. એટલે સાંજે કોકો એમ નહીં, એ અત્યારે આપણે બનાવી ગરમ હોય ને કોકો, પછી ઠંડો કરવો પડે ને તો અત્યારમાં બનાવવો પડે ને સાંજે પીવો પડે. એવું થાય તો બનાવવો છે, બનાવવો છે. સવારે પછી કોકો નીકળશે હો. એવું છે. જોઈ છે. હાલો ફઈ આવી ગયા. ફઈ ક્યાં જઈ એવા હાડી પહેરી? મહેમાન આવ્યા હતા. ફઈ જાય છે સેન્ડવીચ ખાવા. હે ને વળી એકવાર જવાનું હોય એમ ને. જઈ આવો જો આ ભાઈ ને જો કઈ સેન્ડવીચ બેન્ડવીચ નહીં, એક જ પ્રોગ્રામ દૂધ ખાલી. હે હું થયું આંખમાં ના ભાઈ એટલી બધી ફેસ લાઈટ ન હોય કઈ જ. આ એવું છે કે આજ કદાચ અમારો છેલ્લો દિવસ હોય, સવારે ઉઠવીને તો કઈ નક્કી ન હોય. રોકાવાનું બંધ થઈ જાય તો રોકાઈ જાય. તો જોઈ છે હવે. હે કેમ ના રે ભાઈ સુરત વહી જાવ એમ તો તને ડીકીમ બિહારી સુરત મુકતા જ ન જાય. રસ્તામાં અમદાવાદ આવે પણ જોઈ છે રોકાઈ કે નહીં. ગાઈ સાંજના વાગી ગયા છે 8:30 અને અમે લોકો છે ને અત્યારે જઈએ છીએ સનાળિયા ગામ. ત્યાં બહુ પ્રખ્યાત ભજીયા, આઈસ્ક્રીમ ને સેન્ડવીચ ને એવું મળે છે. તો જોઈ છીએ ત્યાં કેટલીક ટ્રાફિક છે અને ખાવા જઈએ છીએ. શું કેવું તારું? સેન્ડવીચ તો આપણે ખાધી નથી, બધા કહે છે પ્રખ્યાત છે તો પહેલી વાર ટ્રાય કરવી. તો પપ્પાને પૂછી જોઈએ કે તમારા ભજીયા ખાવા છે કઈ? હે તો લેતા આવી 50 હોના દાદાને ખાવા જ લેતા આવજો. તો ચાલો દાદાને પૂછી ભજીયા ખાવા છે કે નહીં. આઈસ્ક્રીમ ખાવાનું છે? નથી ખાવું? તો મમ્મીને તો આઈસ્ક્રીમ નથી ખાવું. તો ચાલો આપણે બાને પૂછી લઈએ. બાને કઈ ખાવું છે ભજીયા કે આઈસ્ક્રીમ કે એવું કઈ? બા તમારે ભજીયા આઈસ્ક્રીમ કે એવું કઈ ખાવું છે? એમ નહીં, આઈસ્ક્રીમ ખાવું છે ભજીયા? આઈસ્ક્રીમ. તો બાને ખાવું છે આઈસ્ક્રીમ અને દાદાને પૂછી જોઈએ ભજીયા ખાવા છે કે નહીં. તો ચાલો બાને જો મોઢું આવી ગયું છે એટલે બાને આઈસ્ક્રીમ ખાવું છે અને દાદાને પૂછી લઈએ ભજીયા ખાવા છે કે નહીં. તમારા દાદા ભજીયા ખાવા છે? એવું છે. તો દાદા એમ કહે છે લાવો તો ખાવું, અગર થયું તો આપણે એક કામ કરવી, આઈસ્ક્રીમ એ લેતા આવશું, ભજીયા લેતા આવશું ને સેન્ડવીચ ખાતા આવશું. બધો પ્રોગ્રામ કરી નાખવી. ગાઈસ જો ફાઇનલી સેન્ડવીચ આવી ગઈ છે ને જયભાઈ ખાવાનું ચાલુ કરી દીધી. કેવી છે? મસ્ત છે. હું તો ગામડે પહેલી વાર ખાઉં છું સેન્ડવીચ. કેવી છે? હજી કહી દઉં આમ કઈ ભાગમાં નહીં આવે. તારું શું કેવું? હે તો હાલો હજી કેવી જોઈએ. સોનલને સેન્ડવીચ બહુ ભાવી. અને જો અમે છે ને અત્યારે ખોડલ હોટલે આવ્યા છીએ, જે હનાળિયા પાસે આવી છે ને. બહુ મસ્ત સેન્ડવીચ, ભજીયા અને આઈસ્ક્રીમ મળે છે. જોઈ લો. કોઈને ઓર્ડર દેવો હોય ને તો આમાં લખેલું જ છે નંબર ને એવું. જો આ હોટલ છે ને આમ ખાલી પબ્લિક જુઓ કેટલું બધું પબ્લિક. આજ ઓછું છે તોય
અડધું સુરત વહી ગયું હોય ને હે અગર તો અત્યારમાં વારો નો કદાચ આપણે વહેલા આવીશું એવું હોય છે આપણે વહેલા આવીશું હે ને હા 8 સાડા 8 હોય તો ચાલો સેન્ડવિચ ખાઈ લઈએ સેન્ડવિચ ખાવા આવ્યા હતા આ બાજુ ચિપ્સ છે મગવી લીધી કેવી છે ચિપ્સ ફ્રોઝન કરેલી છે એવી છે કે કેમ ખબર એમ તો જઈને તો મજા આવી ગઈ આને ખાલી સેન્ડવિચ ખાવી ઘરે ભાખરી ખાઈને નથી બે ખાઈને આવી તોય ભૂખ લાગી ગઈ તો ચાલો ભાઈ ચિપ્સ ખાઈ આ એ વાત છે કેટલા લોકો છે ખાવા વાળા તો આ બધા એક ભાખરી વાળા હે અડધી એટલે પછી આ બધું તો હાલે જ ને આપણે એક ભાખરી ખાઈને આવ્યા જો આપણે છે ને હનાળિયાથી ભજીયા અને આઈસ્ક્રીમ લેતા આઈસ્ક્રીમ ક્યાં નાખ્યું ઓલા ફ્રીજમાં મૂક્યું કે નહીં લાવ્યો તો હતા અંદર લાવ્યા કે નથી લાવ્યા કોઈ હા મમ્મી અંદર છે આઈસ્ક્રીમ ફ્રીજમાં મૂક્યું છે કે નહીં જો ઓગળી જાય ખૂણામાં પડ્યું રહ્યું તો આ બાજુ બા પપ્પા રોહિત અને દાદાને ચાલો અમે ભજીયા ખાઈ લઈ પછી આઈસ્ક્રીમ પાર્ટી આપણે લઈને આવ્યા હતા બા બધાને આઈસ્ક્રીમ આપે છે ને અહીંયા બધા લોકો બેસી ગયા છે અને આઈસ્ક્રીમ ખાવા મમ્મીને નથી ખાવું એ સવારે ખાય કદાચ તો ચાલો ગાઈઝ એની સાથે છે ને આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરવી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે આ વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય